જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ પર આજે ગાજરની કેક બનાવવાની છું. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગાજરની કેક બનાવવા માટે અડધી વાટકી તેલ, દહીં, દળેલી ખાંડ, ગાજર, મેંદો, 1 ચમચી જેટલું 10 રૂપિયાનું સેસે આવે મિલ્ક પાવડર, તજનો પાવડર, વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા. પહેલાં તેલ લઈ લઈશું. તેની અંદર 1 વાટકી દહીં નાખીશું. તેની અંદર દળેલી ખાંડ એડ કરીશું. ત્રણેયને બરોબર મિક્સ કરી દઈશું. લમ્સ ના રહેવા જોઈએ. હજુ થોડી ખાંડ એડ કરીશું. જો તમને ગળી વધારે ભાવતી થોડી, અમારે સાકરનો પાવડર કર્યો છે માટે થોડી નાખું છું. એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હવે આ મેંદોને લોટ એડ કરીશું. હવે આ લોટને ચાળીને લેવાનો છે. અડધો વાટકો લોટ છે, મેંદો છે. એને આવી રીતે ચાળીને લેવાનો છે. ચાળવાથી એની અંદર હવા ભરાશે તો કેક સરસ બહારના જેવી સ્પોન્જ પોચી બનશે. હવે આટલું આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું. તજનો પાવડર. આ ટાઈમે આપણે આની અંદર બેકિંગ પાવડર, તમે આવો બેકિંગ પાવડર બહાર મળે છે તે લઈ શકો છો. 1 ચમચી લેવાનો છે. આ 1 ચમચી બેકિંગ પાવડર, અને અડધી ચમચી ખાવાના સોડા. હવે આ બધાને આપણે ચાળી લઈશું. હવે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઈશું. લમ્સ ના રહેવા જોઈએ. એકદમ એક રસ મેદો ને બધાની મેદાની ગોટીઓ ના વળવી જોઈએ. સરસ ફીટી લેવાનું. હવે આની અંદર આ ગાજર એડ કરી દઈશું. આ 1.5 ગાજરનું છીણ છે. આપણે કેકને કઢાઈમાં બેક કરીશું તેના માટે ધીમા ગેસ પર આવી રીતે કોઈ પણ મોટી કઢાઈ લઈ લેવાની. એની અંદર કાઠીલો મૂકી એને આવી રીતે ઢાંકી અને પછી મૂકી દેવાનું. કેકમાં હવે આપણે વેનીલા એસેન્સ નાખીશું. અને કોઈ પણ આવું સ્ટીલનું વાસણ હોય તેને ગ્રીસ કરી દેવાનું તેલથી, અને એની અંદર આપણે કેકને ટ્રાન્સફર કરીશું.
બેટર આપણું આવું હોવું જોઈએ. હવે એને આપણે ટ્રાન્સફર કરી દઈશું. આને આવી રીતે 2 વખત ટેપ કરી એટલે હવા નીકળી જાય. પછી આ કઢાઈમાં આવી રીતે મૂકી ધીમા તાપ ઉપર 40 મિનિટ સુધી બેક કરવાની છે. 40 મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે ચેક કરીશું. હવે આપણે કેક જોઈ લઈશું. વાવ, કેક સરસ બેક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. કેકની અંદર આપણે ચપ્પુ કોરું નીકળે એટલે કેક આપણી થઈ ગઈ છે. તેને બહાર કાઢી અને ઠંડી થવા દઈશું. જુઓ, આને હવે એકદમ ઠંડી થવા દેવાની. પછી આપણે અનમોલ કરીશું. કેકને હવે અનમોલ કરીશું. સાઈડથી આમ કરી પછી આપણે અનમોલ કરીશું કેકને. જોઈ શકો છો કેક કેવી સરસ બની છે. સ્પોન્જી બની છે, પોચી બની છે. હજુ ગરમ છે, તેને થોડી વાર માટે ઠરવા દઈશું. પછી આપણે કટ કરીશું. હવે આપણે કેકને કટ કરીને તમને બતાવું. જો અંદરથી કેટલી પોચી બની છે કેક. હજુ બી થોડી ગરમ છે, ઠરશે એટલે આને ફ્રીજમાં મૂકીને ખાશો તો એકદમ પોચી કેક છે. જોઈ શકો છો તમે. તો તમે બી આ કેક બનાવી અને બાળકોને ખવડાવશો.